हेलो फ्रेंड्स, स्वागत है तमारू मारी गुजराती रसोई टिप्स चैनल में। तो आपणे आज मकईना लोटना वड़ा बनावीशुं। आ वड़ा तमे 2 दिवस सुधी खाई सको छो। तो चालो आपणे शुरू करीए। तो एना माटे आपणे मकईनो लोट लीधो छे अने एक दूधी लीधी छे। तो हवे आपणे सौथी पहेला आपणे दूधीने छीणी लईशुं। तो आपणे दूधीनी उपरनी छाल काढी अने आपणे उपरथी धोई लीधी छे। आपणे दूधीने छीणी लईशुं। तो एना माटे आपणे अहींया छीणी लीधी छे। तो आ छीणी आपणे अहींया मोटी छीणी राखी छे। तमारे नानी छीणीथी छीणવું હોય તો તમે નાની छीणीथी પણ छीणी શકો છો। તો તમે જોઈ શકો છો આપણે બધી જ દૂધીને छीणी લીધી છે। તમે વડાની અંદર દૂધીનું પ્રમાણ જેટલું વધારે રાખશો એટલા જ તમારા વડા સરસ એકદમ પોચા થશે। તો આપણે દૂધીને હવે અહીંયા હાથની મદદથી આપણે અહીંયા એનું બધો જ રસ કાઢી લેવાનો છે। આપણે બધું એનું પાણી કાઢી લઈશું। તમે જોઈ શકો છો આપણે દૂધીનું પાણી આપણે બધું જ અહીંયા કાઢી લીધું છે। અને આપણે તમે અહીંયા દૂધી પણ જોઈ શકો છો। દૂધી આપણે એકદમ કોરી કરી દીધી છે। દૂધીને છીણીને આપણે એની અંદરથી પાણી એટલા માટે કાઢી લેવાનું છે કે આપણે જ્યારે વડાનો લોટ બાંધીએ ત્યારે ઢીલો ના થઈ જાય। તો હવે આપણે એની અંદર સૌથી પહેલાં મસાલા કરીશું। તો એના માટે આપણે અહીંયા તીખાસ માટે આપણે મરચાં લીધા છે। 1.5 ઇંચ જેટલું આપણે આદુનો ટુકડો લીધો છે અને આપણે 10 થી 12 નંગ આપણે અહીંયા લસણની કળી લીધી છે। જો તમે લસણ ના ખાતા હોય તો તમે લસણને સ્કીપ પણ કરી શકો છો। આપણે બધું જ એને આપણે વાટી લઈશું। તમે મિક્સર જારમાં કરતા હોય તો તમે મિક્સર જારમાં પણ કરી શકો છો। તો આપણે અહીંયા બધું ઝીણું વાટી લઈશું। આપણે અહીંયા ખાણીમાં વાટી લઈશું। થોડું થોડું તમારું અધકચરું વટાય એટલે બધું થોડું આદું મરચાંને બધું થોડું થોડું વાટતા જવાનું છે ઉમેરીને। તો હવે આપણે મરચાં નાખીશું। મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। બધું જ આપણે સારી રીતે વાટી લઈશું। તો આપણે અહીંયા બધું જ વાટી લીધું છે। હવે આ બધું આદુ લસણ મરચાં આપણે અહીંયા દૂધી છીણી છે એની અંદર આપણે એડ કરી દઈશું। આપણે અહીંયા આદુ મરચાં લસણ આપણે વાટેલા અહીંયા દૂધીમાં એડ કરી દીધા છે। તો હવે આપણે એમાં 1 વાટકી આપણે અહીંયા ખાટું દહીં લીધું છે। ખાટું દહીં યા તો તમે ખાટી છાશ પણ લઈ શકો છો, પણ ખાટું જ આપણે લેવાનું છે, મોરું નથી લેવાનું। તો આપણે અહીંયા 1 વાટકી ખાટું દહીં ઉમેરીશું અને 2 મોટી ચમચી જેટલા આપણે તલ લીધા છે સફેદ, એ તલ પણ આપણે ઉમેરીશું। સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી આપણે ખાંડ ઉમેરીશું। ખાંડનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધતું કે ઓછું કરી શકો છો। તમને ના ફાવતી હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો। 1/2 ચમચી આપણે હળદર પાવડર ઉમેરીશું। 1/2 ચમચી આપણે ગરમ મસાલો ઉમેરીશું। 1/2 ચમચી આપણે તીખું મરચું ઉમેરીશું। 1 ચમચી આપણે ધાણા જીરું પાવડર ઉમેરીશું। અહીંયા આપણે થોડા લીલા ધાણા લીધા છે એ ઉમેરીશું। બધું જ આપણે આને હાથેથી મિક્સ કરીશું। આપણે જ્યાં સુધી આપણી જે ખાંડ નાખી છે એ ખાંડ ના ઓગળી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા જઈશું। 5 થી 6 મિનિટનો ટાઈમ લાગશે અહીંયા ખાંડ ઓગળતા। 5 થી 6 મિનિટ જેટલું આપણે એને મિક્સ કરતા જવાનું છે। તો આપણે અહીંયા બધું જ મિક્સ કરી લીધું છે અને ખાંડ પણ આપણી ઓગળી ગઈ છે। તો આપણે અહીંયા જે મકાઈનો લોટ લીધો છે એ આપણે થોડો થોડો ઉમેરતા જઈ અને આપણે બધું જ મિક્સ કરી અને આપણે એક લોટ બાંધી લઈશું। તો લોટ આપણો બંધાઈને તૈયાર છે, તમે જોઈ શકો છો। આપણે અહીંયા થોડો કડક જ લોટ રાખ્યો છે। જો તમારો લોટ ઢીલો થઈ જાય તો તમે થોડો લોટ ઉમેરીને પણ કરી શકો છો, પણ એકવાર તમે લોટને એકવાર ટેસ્ટ કરી જોજો। તમને કોઈ મસાલા ઓછા લાગતા હોય તો તમે ઉમેરી શકો છો। તો હવે આપણે આને 1 કલાક માટે ઢાંકીને રહેવા દઈશું। તો 1 કલાક થઈ ગયો છે। હવે આપણે લોટને જોઈ લઈશું। આપણો લોટ ઢીલો નથી થયો, તમે જોઈ શકો છો। હવે આપણે થોડું તેલ લગાવીને હાથમાં વડા બનાવી લઈશું। તો આપણે અહીંયા આંગળીઓની મદદથી પણ વારી શકાય છે। તમારે પ્લાસ્ટિક પર કરવું હોય તો તમે પ્લાસ્ટિક પર પણ કરી શકો છો। તો આ રીતે આપણે વડાને વારી લઈશું। તો હાથની મદદથી આપણે અહીંયા વડાને બનાવી લીધા છે। હવે આપણે તેલ ગરમ કરવા મૂક્યું છે। તેલ આપણું ગરમ થઈ ગયું છે। હવે આપણે વડાને તળી લઈશું। વડાને આપણે ધીમા તાપે જ આપણે તળવાના છે, ફૂલ ગેસ નથી કરવાનો, નહીં તો ઉપરથી ક્રિસ્પી અને અંદર કાચા રહી જશે। હવે આપણે વડાને પલટાવી લઈશું। તો તમે જોઈ શકો છો આપણા વડા એકદમ સરસ ફૂલીને તળાઈ રહ્યા છે। તો
આપણે ઈનો કે કોઈ પણ સોડાનો ઉપયોગ કર્યા વગર જ આપણે વડા અહીંયા બનાવે છે અને આપણે એકદમ સરસ ફૂલી અને પોચા થવાના છે આપણા વડા. તો આપણે વડાને હજુ થવા દઈશું. તો આપણા વડા તળાઈને તૈયાર છે. તો હવે આપણે વડાને કાઢી લઈશું. વડાને આપણે અહીંયા બધું તેલ કાઢી લેવાનું છે. તમે જોઈ શકો છો આપણા વડા સરસ ફૂલીને તળાઈને સરસ તૈયાર થઈ ગયા છે. તો આ જ રીતે આપણે વડા બધા જ બનાવીને આપણે બધા વડાને તળી લઈશું. તો મકાઈના વડા બનાવવાની જો તમને મારી રીત ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રોને જરૂરથી શેર કરજો. થેન્ક યુ.